હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। હું છું મેહુલ બારૈયા। સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। અત્યારે થયા છે 5:15 અને અમે નીકળી ચૂક્યા છીએ ગિરનાર સર કરવા માટે। તો મિત્રો બોલો જય ગિરનાર રે। ભવનાથ મહાદેવ તથા મૃત્યુકુંડ રઘુનાથ દ્વાર। મિત્રો અહીં છે જૂના અખાડા નાથ દ્વારા મંદિર। અહીં દર્શન કરીએ પછી પાછા આગળ જઈશું। તો મિત્રો અત્યારે ગિરનારના પગથિયાની એન્ટ્રી છે ત્યાં પહોંચી ચૂક્યા છીએ। એ મોટા મોટા અક્ષરો LED માં લખેલો આવે છે યાત્રિકો દર્શનાર્થી પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે। તો મિત્રો અહીં પ્લાસ્ટિક લઈ જવાનું મનાય છે એટલે ચેકિંગ ચાલી રહ્યું છે। પ્લાસ્ટિક હોય એને બહાર મૂકી દેવાનું કહે છે। મિત્રો આપણું દાદરા ચડવાનું ચાલુ થઈ ગયું છે। અત્યારે 20 દાદરા ચડી ચૂક્યા છીએ। તો મિત્રો અત્યારે 1900 પગથિયા ચડી ચૂક્યા છીએ અને લીંબુ સોડા પીવા બેઠા છીએ। જયપાલસિંહ જાડેજા, પીયુષ પરમાર અમે ત્રણે અત્યારે સાથે છીએ। સોડા પી રહ્યા છીએ। કરણભાઈ અને બાબુભાઈ બે 3000 પગથિયા પોગી ગયા છે। અમે પાછળ હાલી રહ્યા છીએ થોડાક। તો મળીએ ત્યારે ત્યાં વાટે બેઠા છીએ। એ બેઠા રહે છે તો મળશું ને કરે એ આગળ વયા જાય। અને અત્યારે વરસાદ ચાલુ છે અહીંયા ધીમો ધીમો। નીચે થોડોક વધારે વરસાદ આવતો હતો એટલે થોડુંક ધીમું પડી જતા। અત્યારે ફોન કવરમાં નાખી દીધો એટલે વિડીયો ઉતારી શક્યા નહોતા। તો મિત્રો અત્યારે 2000 પગથિયા ચડી ચૂક્યા છીએ અને અહીંયા વેલનાથ બાપુની સમાધિ તરફ જવાનો રસ્તો છે આ બાજુથી। જય વેલનાથ બાપુ। અત્યારે 2100 પગથિયા પોગી ચૂક્યા છીએ। અહીં 1 તારીખે પથ્થર પર આડો પડ્યો હતો રસ્તા ઉપર, તમને બતાવું છું। તો મિત્રો 2100 પગથિયે 1 તારીખે આ પથ્થર અહીં પડ્યો હતો રસ્તામાં। હા ભાઈ જો એટલો સામાન લઈને જઈ રહ્યા છે। આપણે આમનામ જઈએ છીએ તોય તે થાકી જાય છે। એ ભાઈ તો એટલો સામાન લઈને જાય છે ઉપર। એ 10 વાળી વસ્તુના 50 લે એ તો લેખિતની વાત છે। કેમ કે એટલા બધા વજન લઈને ઉપાડીને જવું એ કઈ નાની વાત નથી। અત્યારે કાંઈ છે નહીં હારે, ખાલી ફોન છે તો એ થાકી ગયા। 2100 જ થયા। તો મિત્રો અત્યારે 2200 પગથિયા પહોંચ્યા છીએ પણ લોકેશન એકદમ મસ્ત આવ્યું છે। તમને બતાવ્યો લોકેશન કેવું છે। તો મિત્રો આ પાછળ તમને જે દેખાય છે સફેદ સફેદ બધું એ બધા વાદળા જ છે। અત્યારે આપણે વાદળની અંદર હાલી રહ્યા છીએ। નીચેનું કાંઈ દેખાતું તો છે જ નહીં। અહીંયા ફોટોગ્રાફી માટે એકદમ મસ્ત વ્યૂ આવે છે। પિયુષ ભાઈ શંભુભાઈ ફોટા પાડવા માંડ્યા છે। હા ભાઈ ઠેઠ નીચેથી આપણી સાથે હલા આવે છે। આપણે એટલા હોલ્ડ કર્યા છે, એ ભાઈ હજી એકે હોલ્ડ કર્યો નથી। પાડીએ અત્યારે 2500 પગથિયા પહોંચી ચૂક્યા છીએ જ્યાં મા રાણક દેવીનો પથ્થર આવેલો છે। કોણ કરેલું
તો મિત્રો અત્યારે આપણે નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક છે ત્યાં પહોંચી ચૂક્યા છીએ. અહીંયા પીવાના પાણીનો બરફ પણ છે. અહીંયા મંદિરની અંદર કેમેરો લઈ જવાની મનાઈ છે, એટલે અંદરનું કાંઈ બતાવી નહીં શકીએ. દર્શન કરીને પાછા નીકળી જાય. તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ જય શ્રી ગૌમુખી ગંગા ગિરનારી દર્શન. અહીંથી દર્શન કરી પાછું આગળ પગથિયા ચડવાનું ચાલુ કરશું. મિત્રો અત્યારે અંબે માના મંદિરે આપણે છીએ. મંદિર બરોબર ધુમ્મસના લીધે દેખાતું નથી. કુંડ છે, દર્શન બંધ છે. બહારથી દર્શન કરી શકો છો. અત્યારે મંદિર બંધ કરી દીધેલું છે. અમે ગિરનાર સર કરી લીધો છે અને પાછા જઈ રહ્યા છીએ. તો મિત્રો આ કરણભાઈ ને બાબુભાઈ તો ભાઈ રિટર્ન થઈ ગયા છે. અમે હજી જઈ રહ્યા છીએ. કેટલું કર્યું અહીંથી? હવે કેટલું હવે તમારે થોડુંક જ ચાલવાનું છે. અંદાજિત નીચે ઉતરવાનું છે. વધુમાં વધુ તમારે હજાર હજી બસ છે. વાંધો નહીં, હાલો ત્યારે અંબાજી મંદિર વાટે રહેજો. અંબાજી મંદિર ઉતરી જવાના છો અને પ્રસાદી લઈ લેજો. ત્યાં છે ઉતરી જવાના છો? ના ના, ત્યાં રહેવાના છે. હા તો વાટે રહેજો ત્યારે. અંબાજી મંદિરે વાટે રહેજો. તો મિત્રો અત્યારે પહોંચી ચૂક્યા છીએ શ્રી ગુરુદત્ત દ્વાર. ઝાંકળ એવો છે એટલે બરાબર અહીંથી દ્વાર વિડીયોમાં દેખાતો નહીં હોય. નીકળીએ ત્યારે આગળ પાછા પ્રસ્થાન કરીએ. તો મિત્રો હવે 300 થી 400 પગથિયા બાકી રહ્યા છે દત્તાત્રેય ચડવામાં. તો મિત્રો આપણી સાથે મળ્યા છે એક બીજા યુટ્યુબર ભાઈ. શું નામ છે ભાઈ તમારું? વિજય. ગામ? કલસાર. ચેનલનું નામ? ધ વીરા વિલોગ યુટ્યુબ ચેનલ છે. તો મિત્રો આ ભાઈની ચેનલ ધ વીરા વ્લોગ નામની ચેનલ છે. તો એને પણ સબસ્ક્રાઈબ કરજો અને એના વિડીયોને લાઈક કરજો. બોલો જય ગિરનાર. જય ગિરનારી. તો મિત્રો ગિરનારી ગુજરાતનો હિમાલય પણ કહેવાય છે. અહીંયા આવ્યા પછી સ્વર્ગનો અનુભવ થઈ રહ્યો છે. સ્વર્ગમાં આવી મજા ન આવે. 200 થી 300 200 જેવા પગથિયા રહ્યા છે ખાલી. હવે ઉપર પગીને દર્શન કરાવ્યા તમને, બાકી નજારો દેખાડીએ. જોકે બહારનું કાંઈ બહુ દેખાતું છે નહીં, વાદળા જ છે નકરા. તો મિત્રો અત્યારે દત્તાત્રેયના દર્શન કરીને નીચે આવી ચૂક્યા છીએ. થોડાક 50 પગથિયા નીચે. અને ત્યાં ફોટા પાડવાની વિડીયોગ્રાફીની મનાઈ હતી, તોય ઘણા લોકો પાડે છે ફોટા. તો અહીં આવતા યાત્રાળુઓને નમ્ર વિનંતી કે મંદિરની ગરિમા જાળવવા માટે જ્યાં મનાઈ હોય ફોટા પાડવાની ત્યાં ફોટા પાડવા નહીં, વિડીયોગ્રાફી કરવી નહીં. તો ત્યારે હવે નીચે દર્શન કરીને જઈ રહ્યા છીએ નીચે. તો મિત્રો ગિરનાર સર કરીને જ્યાં આનંદ મળ્યો છે, જિંદગીમાં આવો અનુભવ ક્યારેય નથી થયો અને આટલો આનંદ પણ ક્યારેય નથી મળ્યો. જો મિત્રો તમે પણ એક વખત ગિરનાર ચડવા આવજો, સ્વર્ગનો અનુભવ થશે. અને ચોમાસામાં આવો તો બહુ મજા આવશે. આ બધા વાદળા જ છે, આપણે વાદળોની અંદર ઊભા છીએ અત્યારે. અને અહીંથી ઉપર મંદિર છે, વાદળાને લીધે દેખાતું નથી. ત્યાં નજીક ગયા ત્યાં દેખાતું હતું, પણ ત્યાં ફોટોની મનાઈ હતી એટલે આપણે કાંઈ કેમેરો કાઢ્યો નહોતો બહાર. તમે અહીં આવો દર્શન કરવા તો તમે પણ મંદિરની ગરિમા જાળવવા માટે જ્યાં ફોટોની મનાઈ હોય ત્યાં ફોટોગ્રાફી કરવી નહીં. મિત્રો આપણે 5:30 ગિરનાર ચડવાનું ચાલુ કર્યું હતું. સવારના દર્શન કરીને નીચે ઉતરવા માંડ્યા છીએ. 3.5-4 કલાક જેવો સમય લાગ્યો. અહીંથી કદાચ લગભગ 30 થી 40 પોરા ખાધા હશે. અત્યારે ટાંટિયા એકી બેકી રમે છે. ચડવામાં તો વાંધો નથી આવ્યો બહુ, પણ ઉતરવામાં વધારે ઘેવર આવે છે. તો મિત્રો અત્યારે અહીંયા નીચે એક વિહામો લીધો છે.
અત્યારે મારી જિંદગીમાં કોઈ દી એટલું હાલ્યોય નથી એ કરે, એટલું ઊંચાઈ ઉપર કોઈ દી ચડ્યોય નથી. આ શંભુભાઈ અને પિયુષભાઈ ઊભા છે. કેવો અનુભવ થાય છે પિયુષ તને? બહુ મજા આવી. પગ કેવાક દુખે છે મિત્રો? અત્યારે હવે ટાંટિયા તો બધાને એકી બેકી રમે છે. અત્યારે અહીંયા વાતાવરણ એવું છે ઝાંકળ વાળું. અહીંયા બધા જોવા સફેદ સફેદ જે છે એ આ ઝાંકળના લીધે જ બધું આવું થઈ ગયું છે. કપડા ઉપર પણ એવું ઝાંકળ જામી ગયો છે. વાદળામાં જ છે એટલે તો પછી શું હોય આમાં. તો મિત્રો અહીંથી હવે પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ. ગુરુ દત્તાત્રેય દ્વાર છે, ત્યાંથી જમણી બાજુ જે રસ્તો જાય છે ત્યાંથી પ્રસાદી લેવા જવાનો રસ્તો છે. અહીંયા ગિરનાર ચડો હતો, પ્રસાદી જરૂર ને જરૂર લેજો. હમણાં જે બે ભાઈબંધ પ્રસાદી લઈને જાય એણે કીધું પ્રસાદીમાં શેરો અને ખમણ છે. જ્યારે અંબાજી મંદિર પહોંચ્યા હતા ત્યારે બે ભાઈઓ મળ્યા હતા. એ એમ કહેતા હતા કે ઉપર જઈશું તો ડબલ પવન છે, પોતાના રિસ્ક ઉપર ચડવાનું. એવું બધું અહીંયા કાંઈ છે નહીં. એટલે અડધે પોગો ને કોઈ બીવરાવે પાછું ન વળું, હિંમત કરીને એકવાર ચડી જવું. કેટલા બધા ભક્તો આવતા હોય તો અમથા તો કાંઈ આવતા ન હોય, ત્યાં સુધી ચડીને જ પાછા આવતા હોય. ઉતારો તો આનું. શું નામ છે તમારું ભાઈબંધ? શું નામ છે તમારું? આ તમે આવી રીતે ચડાવો તો કેટલા રૂપિયા લ્યો? નીચેથી આવો એટલે 15-16 હજાર રૂપિયા થાય આવવા જવા. હા. અને ખાલી ઉતરવાની કરો તો 8-9 હજાર. અને ખાલી ચડવાના? ખાલી ચડવાના એટલા જ થાય 8-9 ખાલી ચડવાના છે. કે આમાં ભાવ તાલે બહુ કરાવતા છે ને? કેવી ક્લબ કરે? વધારે કે લપ કેવી કરે આ બધા ચડવા વાળા? ચડવાવાળા લપ તો ચડવાવાળા ઢોકળા હોય રાયું પોતા, બાકી કઈ આમ છે. ભાવમાં કાંઈ ભાવ તાલ કરે કે? ભાવ તાલ તો કરે ને, કે એને પૈસા દેવાસ ને એમને એ વિચારે તો કઈ ને બહારથી ના આવ્યા એ તો બરોબર છે. એ વિચારે વાંધો નહીં, આવતા એ લોકો બહારથી એની ગણતરી કરીને આવ્યા એટલે વિચાર તો કરે ને. આપણે ક્યાંક બહાર ગયા હોય ફરવા, આપણે એવું થયું હોય તો આપણે એમ કહીએ કે હવે આટલા પૈસા બગાડશું તો પછી વાહ નહીં ગયા કે, એટલે એ વિચાર કરવો પડે કે નહીં. એ તો બરોબર છે. સારું, હાલો ત્યારે જય ગિરનારે. તો મિત્રો હવે છેલ્લા 10-20 દાદરા રહ્યા છે એ ઉતરીને હવે થોડી ઘણી ખરીદી કરીને રૂમેથી બેગ લઈ સ્ટેશનમાં જઈશું. 4 વાગ્યાની ટ્રેન છે. અત્યારે પગની સ્થિતિ બહુ ખરાબ છે. હાલ તો આખી ફરી ગઈ છે. ગોઠણથી તે તળિયા સુધી એવું જ લાગે કાંઈ છે જ નહીં હેઠે, એવી સ્થિતિ છે મિત્રો. પણ મજા બહુ આવી. પવન બહુ ભયંકર હતો, વરસાદ તો 1 નંબર. આખા નીતરતા આવ્યા. તો મિત્રો હવે ખરીદી કરીને રૂમે જઈને થેલા લઈને સ્ટેશનમાં વહી જાઉં. અને આજનો આ વિડીયો અહીં પૂરો કરીએ. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આજનો આ વિડીયો અહીં પૂરો કરીએ. મળીએ જ્યારે નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.